हेलो नमस्कार विद्यार्थी मित्रों, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, બેઝિક મેથેમેટિક્સની જે જર્ની ચાલી રહી છે એની અંદર આજે આપણે લઈને આવી ગયા છીએ વિકલન ભાગ 3 એટલે કે લેક્ચર નંબર 11, જેની અંદર આપણે ટોપિકની ચર્ચા કરીશું મહત્તમ અને ન્યૂનતમ। બરાબર છે ને? હવે આ મહત્તમ અને ન્યૂનતમ શું છે અને કેમ આની ચર્ચા કરવી જરૂરી છે? તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે કોઈ એક વેગનું સમીકરણ આપ્યું છે, બરાબર છે, કોઈ પ્રવેગનું સમીકરણ આપ્યું છે અને તમને એવું પૂછેલું છે કે t સમય પછી વેગનું મહત્તમ મૂલ્ય હશે કે ન્યૂનતમ મૂલ્ય હશે અને કેટલું હશે એ પણ શોધી આપો। બરાબર છે ને? ઘણીવાર પ્રવેગનું સમીકરણ, પ્રવેગમાં પણ આ રીતનો કોઈ ક્વેશ્ચન હોઈ શકે કે અમુક સમય પછી તમારા પ્રવેગનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું હશે તે શોધી આપો। બરાબર છે ને? સો એટલા માટે આપણે આ ટોપિકની આજે ચર્ચા કરવાના છીએ। તો જે લોકો આ ચેનલ ઉપર નવા જોડાયા છે, ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેશે, લાઈક કરી લેશે અને તમારા નવા મિત્રો સાથે ચેનલના આગળના લેક્ચરને પહોંચાડી દેશે। અને જો તમારે લેક્ચર જોવાના બાકી હોય તો એ લેક્ચરને આપણે એકવાર ફરીથી બધા જોઈ લઈશું। બરાબર છે ને? જેથી કરીને આ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેની ડિટેલમાં ખબર પડી જાય આપણને। ઓકે, સો આ ટોપિક સમજીએ એ પહેલા લાસ્ટ લેક્ચરમાં એક નાનકડા ટોપિકને આપણે સ્કીપ કરેલું, બરાબર છે ને, જેની ચર્ચા કરવી છે આપણે પહેલા। ટોપિક એટલે કે એક બે એવા ન્યુમેરિકલ છે કે જે ઘણીવાર આપણા આગળ આવે તો આપણે એને સોલ્વ કરી શકતા નથી અને એને કઈ રીતે સોલ્વ કરવા અને એનો ઉપયોગ ક્યાં હશે આપણે એની ચર્ચા કરીએ। સો દરેક પોતાની પેન અને કાગળ કાઢી લેશે અને આ ટોપિકનું હેડિંગ લગાવી દેશે। બરાબર છે ને? તો આપણે ચર્ચા કરીએ પહેલા નાનકડા એક્ઝામ્પલની અને ત્યાર પછી આપણે મહત્તમ અને ન્યૂનતમ ટોપિક ઉપર જઈશું। બરાબર છે ને? તો સમજો, અહીંયાથી 11મા લેક્ચરમાં મહત્તમ અને ન્યૂનતમ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે આપણો। પહેલા એક એક્ઝામ્પલ તમને આવું આપું હું, સમજો કે જો y બરાબર x² હોય તો શું હોય? y બરાબર x² હોય તો સમજો, અહીંયા એક ફંક્શન આપ્યું છે, આ વિધેય આપ્યું છે y બરાબર x², x² હોય તો dy બાય dx શોધો, આવું કીધું છે જે આપણને ખબર છે। ઓકે, અહીંયા y ની જગ્યાએ શું કરીશું? આપેલું વિધેય મૂકી દઈશ એટલે એનો મતલબ એવો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયાથી dy ની જગ્યાએ કયું ફંક્શન? x² ડિવાઇડેડ બાય dx, તો 2 આગળ આવશે અને અહીંયા 2 માંથી 1 ઘાત માઇનસ થશે એટલે આન્સર આવશે 2x। ખબર પડી ગઈ આટલી વસ્તુ? ઓકે, જે આપણે આગળ ચર્ચા કરેલી જ છે। બીજી વસ્તુ સમજો, આ જ વિધેય માટે તમને એવું પૂછાય કે y બરાબર x² હોય તો dy બાય dt શોધો। બરાબર છે ને? આવું કીધું છે એટલે આ x જે વિધેય આપ્યું છે એ સમય સાથે t સાથે બદલાઈ રહ્યું છે। હવે આપણે dy બાય dt શોધવું હોય તો શું કરવાનું? પોઈન્ટ આપણો એ છે, બરાબર છે ને? આપણે શું કરવાનું? હવે વસ્તુ આપણા પાસે એ છે, શું શોધવું છે આપણે? dy બાય dt। તો આમાં t નથી એટલે પહેલા તો આને અચળ કહેવાય, પણ અચળ પણ નથી। કેમ? કારણ કે આ વિધેય t સાથે બદલાય છે। ક્લિયર આટલી વસ્તુ? તો સમજો, અહીંયાથી મારે શું કરવું પડશે? આપેલા વિધેયનું t ની સાપેક્ષે વિકલન કરવું પડે। અહીંયા શું કરતા હતા આપણે? x ની સાપેક્ષે વિકલન કરતા હતા। ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ, અહીંયાથી હું અહીંયા dy બાય dt કરું તો y ની જગ્યાએ આ ફંક્શન મૂકવું પડશે dx² ભાગ્યા dt, પણ x નું t ની સાપેક્ષે વિકલન થશે નહીં। ઓકે, t ની સાપેક્ષે વિકલન ના થાય તો આપણે શું કરી શકીએ? તો અહીંયા ઉપર અને નીચે dx વડે ગુણી દો। ક્લિયર આટલી વસ્તુ? તો આને આવું લખી શકાય dx² ભાગ્યા dx ઇન્ટુ dx બાય dt, આવું લખી શકાય। હવે આ dx² x ની સાપેક્ષે તો વિકલન થઈ જશે, એ તો આસાન છે હવે, બરાબર છે? સો રસ્તો આપણે કાઢી લીધો, શું કર્યું? dx વડે ગુણી નાખ્યું ઉપર નીચે। ઓકે, સો અહીંયા આન્સર શું આવશે? 2x ઇન્ટુ dx બાય
dt. સો અહીંયા આપણને dy by dt મળી ગયું છે. એ શું છે ભાઈ? 2x into dx by dt. સો જ્યારે આપેલા વિધેયની અંદર કોની સાપેક્ષે વિકલન કરવું છે એ સાપેક્ષતાવાળી વસ્તુ ના આપેલી હોય, બરાબર છે ને, તો આપણે આ કેસનો ઉપયોગ કરીશું. ક્લિયર આટલી વસ્તુ? કયા કેસનો? આ કેસનો. ઓકે. સો ફટાફટ સ્ક્રીનશોટ લો. એક બીજો એક્ઝામ્પલ કરીએ આપણે, બરાબર છે ને, એક બીજો એક્ઝામ્પલ કરીએ આપણે. સ્ક્રીનશોટ લઈ લીધું? ઓકે, ડન. ચલો અહીંયા લખું છું, આને અહીંયા રાખું છું, બરાબર? સમજો. અહીંયા તમને આવું આપ્યું છે, સમજો કે y બરાબર x નો ઘન. ઓકે, શું આપ્યું છે? y બરાબર x નો ઘન. આનું t ની સાપેક્ષે વિકલન કરો. dy by dt શોધો, બરાબર છે ને? સો dy by dt શોધવું હોય તો શું કરીશું? પહેલા આપણે dx નો ઘન ભાગ્યા dt ગુણ્યા dx ભાગ્યા dx. ક્લિયર? હવે dx ની સાપેક્ષે x ના ઘનનું સમીકરણનું x ના ઘન જે વિધેય આપ્યું છે એનું વિકલન કરી શકાય. સો dx ઇન્ટુ અહીંયા શું આવશે? dx by dt. સો dx નો ઘન શું થશે? dx નો ઘન આનું વિકલન શું કરી શકાય? જલ્દીથી ફટાફટ. dx નું ઘન આનું વિકલન શું થશે? 3x સ્ક્વેર ઇન્ટુ dx બાય dt. અને અહીંયા શું આવી ગયું? dy બાય dt. ક્લિયર? આપણને આ આન્સર મળી જશે. ક્લિયર આટલી વસ્તુ? પણ આવી મજૂરી કરવી એના કરતા એક સરસ મજાની ટ્રીક સમજી લઈએ. તમને ખબર છે કે આ વિધેયનું x ની સાપેક્ષે વિકલન થઈ શકે. ઓકે, તમને એટલી ખબર છે કે t ની સાપેક્ષે વિકલન કરવાનું કીધું છે તો આપણે આ મેથડ અપનાવવાની છે. ક્લિયર આટલી વસ્તુ? પણ આ વિધેયનું t ની સાપેક્ષે વિકલન કરતા હોય તો આ રીત બને. ઓકે, પણ આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો 3x સ્ક્વેર થાય. આટલી તો ખબર છે ને? ઓકે, તો સમજો હવે એની શોર્ટ ટ્રીક શું છે? અહીંયા લખું છું. આની શોર્ટ ટ્રીક શું છે? બરાબર છે ને? ટેમ્પો ટ્રીકમાંથી કાઢેલી એક શોર્ટ ટ્રીક સમજીએ આપણે. અહીંયા શોર્ટ ટ્રીક શું થાય? આપણી જોડે એક ટ્રીક છે. સમજો, આ જે વિધેય છે x નો ઘન, આ વિધેયનું dy by dx શોધતા તો આવડે. ઓકે, શું શોધતા આવડશે આપણને? dy by dx. સમજો અહીંયાથી શું શોધતા આવડે આપણને? dy by dx બરાબર dx નો ઘન ભાગ્યા dx થાય. ઓકે, શું લખાય? dx નો ઘન ભાગ્યા dx. એટલે આનું સમીકરણ 3x સ્ક્વેર આન્સર મળશે આપણને. dy by dx. હવે શું કરવાનું? મારે આના માટે શોધવાનું હતું dy by dt, પણ મેં શું કર્યું? આનું પહેલા શોધી નાખ્યું dy by dx. ક્લિયર? હવે આ dy લખું તો શું મળે? 3x સ્ક્વેર ઇન્ટુ dx મળશે. શોધવાનું શું છે? dy by dt. બંને બાજુ dt વડે ભાગી નાખો. ભાગ્યા dt મળી ગયો આન્સર. સો આ રીત અપનાવી ઈઝી રહેશે આના કરતા. ઓકે, આના કરતા આ રીત અપનાવી ઈઝી રહેશે. તમને ખબર છે કે y બરાબર x નો ઘન આપેલો હોય તો x નું x ની સાપેક્ષે વિકલન થઈ શકે. બરાબર છે ને? સો x નું x ની સાપેક્ષે વિકલન કરીશું તો આપણને આ મળશે. મારે જોઈએ છે dy by dt, તો આ x ને આ બાજુ લઈ જાઓ, dx ને આ બાજુ લઈ જાઓ અને બંને બાજુ dt વડે ભાગી દો. ક્લિયર આટલી વસ્તુ? સો આ આસાન ટ્રીક થશે આપણી. ઓકે, ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લઈશું આનો. ફટાફટ સ્ક્રીનશોટ લઈશું. ઓકે, હવે આ રીતની જરૂર ક્યાં પડે? બરાબર છે? આ રીતની જરૂર ક્યાં પડશે આપણે એ સમજવું છે. સમજો અહીંયાથી. ચલો. ઓકે, હું એક ક્વેશ્ચન આપું, એ ક્વેશ્ચનને પહેલા આપણે સોલ્વ કરીએ કે આની જરૂર કેમ અને ક્યારે પડે છે. ક્લિયર? આવા વિકલનની જરૂર કેમ અને ક્યારે પડે છે? હું ક્વેશ્ચન લખું છું, પહેલા સમજી લઈએ. જો ગોળાની ત્રિજ્યા, ગોળો એટલે કેવો? એક સ્ફિયર, ગોળો હોય, દડો માની લો. બરાબર છે ને? એક ગોળાની ત્રિજ્યા, સમજો અહીંયા, એક ગોળાની ત્રિજ્યા, ધ્યાન આપજો અહીંયાથી. બરાબર છે ને? એક ગોળાની ત્રિજ્યા 1/π મીટર પર સેકન્ડના સમય દરથી વધે છે. સમય દરથી
વધે છે. ક્લિયર આટલી વસ્તુ? 1/પાઈ મીટર પર સેકન્ડના સમય દરથી શું થાય છે? વધે છે. બરાબર છે ને? તો જ્યારે ગોળાની ત્રિજ્યા 2 મીટરની થાય, આટલી ધીમે ધીમે વધે છે, અને જ્યારે 2 મીટરની થાય, કેટલી થાય? 2 મીટરની થાય તે વખતે તેમાં સમયની સાથે ક્લિયર આટલી વસ્તુ? કદમાં થયેલો ફેરફાર શોધો અથવા તો જણાવો. ડન? પ્રશ્ન આવો છે. શું કીધું છે? જો ગોળાની ત્રિજ્યા 1/પાઈ મીટર પર સેકન્ડના સમય દરથી વધે છે, બરાબર છે ને? ગોળાની જે ત્રિજ્યા છે એ 1/પાઈ મીટર પર સેકન્ડના સમય દરથી વધી રહી છે. ધીમે ધીમે ત્રિજ્યા વધે છે. પણ એ ત્રિજ્યા જ્યારે 2 મીટરની થાય, કેટલી થઈ જાય? 2 મીટરની થાય તે વખતે તેમાં સમયની સાથે કદમાં થયેલો ફેરફાર કેટલો હશે? ક્લિયર આટલી વસ્તુ? એટલે રકમમાં વસ્તુ કઈ આપી છે આપણને? તો જુઓ અહીંયાથી રકમમાં વસ્તુ આપી છે આપણને dr/dt. સમયની સાથે ત્રિજ્યામાં ફેરફાર થઈ રહ્યો છે. dr/dt ત્રિજ્યા કોની સાથે વધે છે? સમય દરની સાથે વધે છે. સમય દરથી ફેરફાર થાય છે. તો dr/dt કેટલા આપેલા છે? 1/પાઈ મીટર પર સેકન્ડ આપેલા છે. ક્લિયર? dr/dt આપેલા છે આપણને 1/પાઈ મીટર પર સેકન્ડ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? બીજી વસ્તુ કે આ ત્રિજ્યા કેટલા મીટરની થાય? r બરાબર 2 મીટરની થાય તે વખતે સમયની સાથે કદમાં થયેલો ફેરફાર એટલે dv/dt કેટલા હશે? સમયની સાથે કદમાં થયેલો ફેરફાર કેટલો થાય? બરાબર છે ને? સમયની સાથે કદમાં થયેલો ફેરફાર કેટલો થશે આ શોધવાનું છે. ઓકે, સો dv/dt શોધવાનું કીધું છે. ઓકે, તો કઈ રીતે શોધાશે? તો જુઓ અહીંયાથી પહેલા તો ગોળાનું કદ કેટલું હોય? v બરાબર 4/3 પાઈ r ક્યુબ ગોળો છે. ઓકે, સો v બરાબર 4/3 પાઈ r ક્યુબ થાય. હવે આ સમીકરણમાં dv શું શોધવાનું છે? dt. પણ dv/dt ના મળે. અહીંયા r છે તો dv/dr શોધી શકાય. ઓકે, પડી ખબર આટલી વસ્તુ? તો જુઓ હું આને આ રીતે લખી શકું dv/dr. v ની જગ્યાએ શું છે? dv/dr 4/3 પાઈ r ક્યુબ. r નું r ની સાપેક્ષે શું થશે? વિકલન થઈ જાય. ક્લિયર? જે રીતે x નું x ની સાપેક્ષે વિકલન થઈ શકે, y નું y ની સાપેક્ષે વિકલન થઈ શકે. આપેલા વિધેયમાં જો y હોય, x હોય કે z હોય, એનું x, y અને z ની સાપેક્ષે વિકલન થઈ શકશે. બરાબર છે ને? જો નીચેવાળા વિધેયની સાપેક્ષે એટલે કે આપેલા વિધેયની સાપેક્ષે વિકલન શોધવું હોય તો કોની સાપેક્ષે કરી રહ્યા છે એ મહત્વનું છે. બરાબર? તો જુઓ અહીંયા હું આનું r ની સાપેક્ષે વિકલન કરું તો 4/3 પાઈ અચળ કહેવાય. અચળ સંખ્યાને 12 લખાય. ક્લિયર? અને r ઘનનું વિકલન શું થાય? r ની સાપેક્ષે 3r². ઓકે, એટલે મને શું મળી ગયું અહીંયાથી? dv/dr મળી ગયા. ઓકે, શું મળી ગયું અહીંયાથી? dv/dr. હવે મારે શોધવાનું શું છે? dv/dt. શું શોધવાનું છે અહીંયાથી? dv/dt. પણ સમજો અહીંયાથી મારે શોધવાનું છે dv/dt, તો હું આ dr ને આ બાજુ લઈ જાઉં, હમણાં સમજાવ્યું એ રીતે. તો આવું થશે dv બરાબર 4/3 પાઈ 3r² ઇન્ટુ dr. હવે બંને બાજુ dt વડે ભાગી દઈએ તો dv/dt મળી જશે. તો શું મળશે? dv/dt. ઓકે, તો જુઓ અહીંયાથી dv/dt બરાબર 4/3 પાઈ 3r². dr/dt શું છે? 1/પાઈ. 1/પાઈ. તો 3 થી 3 જશે, પાઈ થી પાઈ જશે. તો dv/dt બરાબર 4r². r કેટલા મીટર થશે? 2 મીટર. તો 4 × 4 એટલે આપણને dv/dt મળશે 16.
16 મીટર ક્યુબ પર સેકન્ડ. શું મળશે આપણને? 16 મીટર ક્યુબ પર સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનું, બરાબર છે ને? પછી આપણે આગળ જઈએ. ક્લિયર આટલી વસ્તુ? 16 એકમ લખવો જરૂરી છે ભાઈ, બરાબર છે ને? મીટર ક્યુબ પર સેકન્ડ. કદનો એકમ મીટર ક્યુબ અને સમયનો સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો આ રીતના ઘણીવાર દાખલા પૂછાતા હોય છે આપણને, બરાબર છે ને? સો આ રીતના દાખલા ગણવા માટે આપેલા વિધેયનું કોની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ એ ખબર હોવી જોઈએ આપણને. ક્લિયર? સો આ ઇમ્પોર્ટન્ટ છે, થોડી પ્રેક્ટિસ કરી લઈશું આની, જેથી કરીને આપણને આન્સર જલ્દીથી આવડી જશે. ઓકે, સો સ્ક્રીનશોટ લઈએ, આગળ જઈએ આપણે. હવે આપણા મેઇન ટોપિકની વાત કરીશું, બરાબર છે ને? જેનું નામ છે મેક્સિમા અને મિનિમા. જવા દઉં આને, ડન. ચલો સમજો હવે. મેક્સિમા અને મિનિમા સમજવું છે, બરાબર છે ને? તો સમજીએ શું પ્રોબ્લેમ છે એમાં, બરાબર છે? અને એને સોલ્વ કરીએ, બરાબર? સમજીએ અને શું પ્રોબ્લેમ છે. જુઓ, ન્યૂટન બાબાએ તો આપણને આટલું બધું વિકલન આપ્યું હતું, પણ આપણે જેની જરૂર હતી ફિઝિક્સમાં એટલી વસ્તુ અહીંયા બધી આવડી લઈએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો જુઓ અહીંયાથી હું તમને ગ્રાફ આપું. પહેલા એ ગ્રાફને થોડું એક એનું વિશ્લેષણ કરીએ, થોડું ખંડન કરી લઈએ આપણે અને સમજીએ, બરાબર છે ને? કારણ કે ખંડન કરવાથી આપણને વધુ એક રસ્તો મળશે કે આપણે હવે મેક્સિમા અને મિનિમા તરફ કઈ બાજુ જવાનું છે ને કેમ જવાનું છે. ક્લિયર? તો સમજો, અહીંયા મેં તમને ગ્રાફ આપ્યો છે. સમજો અહીંયાથી આ રીતે મેં એક આ ગ્રાફ આપ્યું છે. અહીંયા છે એક્સ અને અહીંયા છે વાય. ધ્યાન આપજો ભાઈ ખાસ, બરાબર છે ને? અને ગ્રાફ મેં તમને આપ્યો છે આવો એક ગ્રાફ છે. હવે આ ગ્રાફ તમને ખબર હોવો જોઈએ કયો છે, કારણ કે મેં ગ્રાફના લેક્ચરની અંદર આ બધા જ ગ્રાફ સમજાયેલા છે. આલેખવાળા લેક્ચર છે, એમાં પણ આલેખ ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 બહુ જ ડિટેલમાં આપણે ગ્રાફ સમજેલા છે. શું જોવાના બાકી હોય તો જોઈ લેજો પહેલા એકવાર, બરાબર છે ને? બેઝિક મેથેમેટિક્સના લેક્ચર જ છે, જે તમે સ્ક્રોલ કરશો પ્લેલિસ્ટ એટલે તમને આલેખના બધા જ લેક્ચર મળી જશે. ઓકે, ચલો આ ગ્રાફ કયો છે? y બરાબર √x નો ગ્રાફ છે. કયો ગ્રાફ છે? y બરાબર √x. ખબર પડે ને ભૈયા? y બરાબર √x. અહીંયા x નું મૂલ્ય બદલાશે એ રીતે y નું મૂલ્ય પણ ચેન્જ થશે, કારણ કે y નું મૂલ્ય કોના ઉપર આધારિત છે? x ઉપર આધારિત છે. ક્લિયર આટલી વસ્તુ? y કોના ઉપર આધાર રાખે છે? x પર આધાર રાખે છે. સો આ ગ્રાફ જે છે એ y બરાબર √x નો છે. હવે પ્રશ્ન એ છે, અહીંયાથી પ્રશ્ન શું છે કે x બરાબર 4. સમજો અહીંયાથી x બરાબર 4 આગળ ગ્રાફનો ઢાળ શોધો. કઈ જગ્યાએ? x બરાબર 4 હોય, x બરાબર 4 હોય, 4 પણ હોય, 6 પણ હોય, 10 પણ હોય, ગમે તે હોય, એનાથી ફરક નથી પડતો, બરાબર છે ને? x બરાબર 4 હોય ત્યાં ગ્રાફનો ઢાળ કેટલો હશે? હવે x બરાબર 4 કઈ જગ્યાએ હોઈ શકે? અહીંયા ક્યાંક હોઈ શકે? આ મૂલ્ય x બરાબર 4 હોઈ શકે. શું આ બિંદુએ આપણે ગ્રાફનો ઢાળ શોધવો હોય તો શું કરવું પડે? સ્પર્શક બનાવવો પડશે. ઓકે, સો સ્પર્શક આવો બનશે, આ સ્પર્શક બને. ઓકે, પડી ખબર આટલી વસ્તુની? આ સ્પર્શક બનશે ભાઈ. હવે આ x બરાબર 4 આગળ આ ગ્રાફનો ઢાળ શોધવો હોય તો શું થાય? તો આપણને ખબર છે કે ભાઈ ઢાળ શું હતું? ઢાળ એ શું છે? ઢાળ શું છે? dy બાય dx. પડી ખબર? શું છે? dy બાય dx. સ્પર્શકનો ઢાળ તો આ જ છે ને. જો સીધી રેખા આપી હોય તો ડેલ્ટા y બાય ડેલ્ટા x લખતા હતા આપણે. સો અહીંયા શું છે? dy બાય dx. પડે ખબર? તો મારે અહીંયા y બરાબર કેટલા આપેલા છે? √x. √x નું x ની સાપેક્ષે વિકલન કરવું પડે. પડી ખબર? ગ્રાફ કયો છે એ ખબર હોવી જોઈએ પહેલા. y બરાબર √x નો ગ્રાફ છે. સમજાય બેટા? જુઓ પહેલા સમજો, અહીંયા ફરીથી જુઓ. અહીંયા એક ગ્રાફ આપ્યો છે y બરાબર √x. એવું જરૂરી નથી કે y બરાબર √x જ હોય, બરાબર છે? y બરાબર x² પણ હોઈ શકે, y બરાબર 1/x પણ હોઈ શકે, y બરાબર 1/x² પણ હોઈ શકે, ગમે તે ગ્રાફ હોઈ શકે, બરાબર છે ને? આવો એક ગ્રાફ છે, ફોર એક્ઝામ્પલ આપણે લીધો છે, બરાબર છે? તો x બરાબર 4 આગળ ગ્રાફનો ઢાળ શું થશે આપણે એ શોધવાનું છે. તો શું કર્યું મેં? અહીંયા x બરાબર 4 પોઈન્ટ શોધ્યું અહીંયા પહેલા, અને એ પોઈન્ટ અહીંયા મળે છે y ને.
તો આ બિંદુએ ગ્રાફનો ઢાળ કેટલો હશે આપણે એ શોધવો છે, બરાબર છે ને. તો એના માટે મેં શું કર્યું, આ બિંદુએ એક સ્પર્શક દોર્યો છે, આ રીતે. ક્લિયર? આ રીતે એક સ્પર્શક દોર્યો છે. સમજાય આટલી વસ્તુ? હવે આ સ્પર્શક દોર્યા પછી ઢાળ શોધવો પડે. હવે એ ઢાળ શું છે? dy બાય dx. ઢાળ શું? dy બાય dx. ભાઈ આ બધું સમજાયેલું છે. ઓકે, સો જોવાનું સમજવાનું બાકી હોય તો આગળના આલેખવાળા લેક્ચર ફરીથી એકવાર જોઈ લેવાના, જેથી મગજની અંદર આ લાઇટ થાય તાત્કાલિક. બરાબર છે ને? ઓકે મિત્રો, તો સમજો. અહીંયા આવે ઢાળને કહેવાય એમ અથવા તો ટેન થીટા. આપણે ઢાળને ટેન થીટા પણ કહેતા હતા, કદાચ યાદ હશે. ઓકે, સો એમ બરાબર ઢાળ બરાબર ડી બાય dx. શું છે અહીંયા? રૂટ એક્સ. શું છે આપણી જોડે અહીંયા? રૂટ એક્સ. પડી ખબર આટલી વસ્તુ? આપણી જોડે શું છે અહીંયા? રૂટ એક્સ. હવે આ જે રૂટ એક્સ છે આપણી જોડે, એ રૂટ એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન શું થાય? શું થાય? સમજો. અહીંયાથી આપણને ખબર છે ઢાળ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ એટલે એક્સ રેસ ટુ 1/2. 1/2 આગળ આવશે અને 1/2 માંથી 1 શું થઈ જશે? માઇનસ થઈ જશે. 1/2 માઇનસ શું થશે? 1 થાય. આટલી ખબર પડે એટલે આવું લખું ભાઈ, આખી ગણતરી કરી દઉં છું, બરાબર? જેને ના ખબર હોય ને સમજાઈ જશે, બરાબર છે ને. ડી એક્સ રેસ ટુ 1/2 dx. શું 1/2 આગળ આવશે, એક્સ રેસ ટુ 1/2 માઇનસ 1 થશે. ખબર પડી? તો આનો જવાબ 1/2 એક્સ રેસ ટુ અડધામાંથી 1 માઇનસ થાય. અડધામાંથી 1 માઇનસ થાય, 1/2 માંથી 1 માઇનસ થાય તો શું વધે? -1/2 વધશે. શું વધશે? -1/2 વધે. ભાઈ ખબર પડી આટલી વસ્તુ કે ના પડી? ઓકે, ડન. શું આને હું આ રીતે લખી શકું? માટે ઢાળ બરાબર એક્સ રેસ ટુ -1/2 એટલે 1/2 તો છે. હવે -1/2 એટલે એક્સ રેસ ટુ 1/2 નીચે આવી જશે, માઇનસ છે તો નીચે લખી શકાય આને. ઓકે, સો આન્સર આવશે 1/2 રૂટ એક્સ. આ ઢાળ મળે. પડી ગઈ ખબર? હવે ઢાળનું મૂલ્ય શું આપ્યું છે એ શોધવા માટે એક્સ બરાબર કેટલા હતા? કેટલા હતા? 4. એ 4 અહીંયા મૂકું, એક્સ નું મૂલ્ય મૂકી દઉં અહીંયા, તો જો આવું થાય. તો ઢાળ બરાબર 1/2 વર્ગમૂળમાં 4. સો 1/2 ગુણ્યા 2. તો ઢાળ એમ મળશે આપણને 1/4. કેટલો મળશે? 1/4. ડન. આટલી વસ્તુ આ ખબર પડી ને ભાઈ? હવે આ બિંદુ અહીંયા હતું, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. એક્સ નું મૂલ્ય બદલાશે, વાય ના મૂલ્ય બદલાતા જશે. પડી ખબર? જેમ જેમ એક્સ નું મૂલ્ય અને વાય નું મૂલ્ય બદલાય એમ ગ્રાફનો ઢાળ પણ બદલાય. પડી ખબર? ઓકે ભાઈ, ખબર પડી કે ના પડી? એકવાર મિત્રો કોમેન્ટ સેક્શન બોક્સની અંદર જણાવજો, જેથી કરીને આઈડિયા આવી જાય. બરાબર છે ને? ઓકે દોસ્તો, સો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ અને આપણે આગળ જઈએ. ડન. આટલી વસ્તુ આપણે આગળ જઈએ. ઓકે, તો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ મેક્સિમા અને મિનિમા શું છે. બરાબર છે ને? ચલો, સ્ક્રીનશોટ લઈ લીધો હશે, સાફ કરું છું અને ઓકે જુઓ. ચલો હવે ધ્યાન આપજો ખાસ. હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણો એ છે કે મેક્સિમા અને મિનિમા કેમ જરૂરી છે. બરાબર છે ને? તો જુઓ, અહીંયા માની લો કે મેં તમને એક ગ્રાફ અહીંયા આપ્યો છે. સમજજો, અહીંયા ખાસ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે ને? મેં તમને અહીંયા એક ગ્રાફ આપેલો છે. હવે આ ગ્રાફની અંદર જે મૂલ્યો બદલાય છે એ કંઈક આ રીતે છે. સમજો, અહીંયાથી આમ 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 આ રીતે ગ્રાફ બને છે. બરાબર? સિમ્પલ ગ્રાફ છે. અહીંયા દેખાય છે તમને કે આ ગ્રાફની અંદર અમુક મૂલ્યો નાના નીચે છે વાય અક્ષથી, મતલબ વાયના મૂલ્યો અમુક નાના છે, અમુક કેવા છે? મોટા છે. અને એક્સના મૂલ્યો સતત બદલાયા કરે છે. હવે સમજો, અહીંયાથી ધ્યાન આપો. આખા ગ્રાફની અંદર સમજો, અહીંયા આખા ગ્રાફની અંદર જે મહત્તમ ઊંચાઈએ બિંદુ છે, બરાબર છે ને? આ બિંદુને કહેવાય યુનિવર્સલ મેક્સિમા. બરાબર છે ને? એટલે આખા ગ્રાફમાંથી મહત્તમ મૂલ્ય એ જ છે. બરાબર? યુનિવર્સલ એટલે આખો ગ્રાફ, આખા ગ્રાફમાં મહત્તમ મૂલ્ય એ છે. એના પછી જે બી મહત્તમ મૂલ્ય આવતા હોય, એક આ રહ્યું, એક આ રહ્યું, એક આ રહ્યું, આ બધા લોકલ મેક્સિમા કહેવાય. શું કહેવાય આને? લોકલ મેક્સિમા. આને પણ શું કહીશું આપણે? લોકલ મેક્સિમા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ત્યાર પછી આ બિંદુ
આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બધાને કહેવાય મિનિમા. શું કહેવાય આને? મિનિમા. ધ્યાન આપો અહીંયાથી. આને શું કહીશું આપણે? મિનિમા. એટલે ગ્રાફની અંદર જે વધુ ઊંચાઈએ છે એ બધા મેક્સિમા મૂલ્યો કહેવાય, અને ગ્રાફની અંદર જે નીચે આવેલા છે બધા કયા કહીશું આપણે? મિનિમા મૂલ્યો કહીશું. બરાબર છે ને? તો ફટાફટ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, અને આપણે હવે એક્ઝામ્પલ સમજીએ આના, કે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. બરાબર, માની લો કે મેં તમને અહીંયા એક ગ્રાફ આપ્યો છે. સમજીએ, અહીંયા મેં તમને અહીંયા એક ગ્રાફ આપ્યો છે. બરાબર, ગ્રાફ ઉપરથી સમજવાનું છે, એટલે આપણને આલેખ ખબર હોવા જોઈએ બધા. બરાબર છે ને? સમજો અહીંયાથી. અહીંયા એક આ રીતે ગ્રાફ છે. ઓકે, અહીંયા એક ગ્રાફ છે આ રીતે. આ x નું મૂલ્ય બદલાશે એમ y નું મૂલ્ય બદલાશે. ક્લિયર? કયા મૂલ્ય બદલાશે? જેમ જેમ x બદલાશે એમ શું થશે? y ચેન્જ થતો જશે. બરાબર છે ને? હવે x અને y ની અંદર જે ફેરફાર થાય છે આપણે એ ફેરફારને સમજવાના છે. મેં અહીંયાથી એક સિમ્પલ ગ્રાફ આપું છું. સમજો અહીંયા આ રીતે એક આવો ગ્રાફ છે. આ એક ગ્રાફ ચેન્જ થાય છે. બરાબર છે ને? ધ્યાન આપો. એમાં એક આ બિંદુ છે જેને હું A બિંદુ કહી દઉં, અને એક આ બિંદુ છે જેને હું કહી દઉં B બિંદુ. બરાબર છે ને? તો ગ્રાફની અંદર સમજો અહીંયા, ગ્રાફની અંદર A બિંદુ જે છે એને મહત્તમ બિંદુ કહેવાય, મેક્સિમા કહેવાય, અને B બિંદુ જે છે એને ન્યૂનતમ કહેવાય. ખબર પડે આટલી વસ્તુ? એટલે આપણે આ મહત્તમના થોડા એક કિસ્સા છે એ સમજવા છે, અને ન્યૂનતમના થોડા કિસ્સા છે એ સમજવા છે, અને ત્યાર પછી આપણે સીધા એક્ઝામ્પલ ઉપર જઈએ. ક્લિયર મિત્રો? તો જુઓ અહીંયા હું આ બાજુ લખું છું પહેલા મહત્તમ માટે. બરાબર છે ને? સમજીએ કોના માટે? મહત્તમ માટે. આપણે જે ભી ચર્ચા કરીશું અહીંયા એ કોના માટે કરીશું? મહત્તમ માટે કરીશું. અને આ બાજુ જે ચર્ચા કરીશું આપણે એ ફક્ત ન્યૂનતમ માટે કરીશું. કોના માટે કરીશું આપણે? ન્યૂનતમ માટે. બરાબર છે ને? અહીંયા મહત્તમની વાત કરીએ અને અહીંયા ન્યૂનતમ. બરાબર છે? પહેલા તો એ જોઈ લો કે મહત્તમ માટે બિંદુ કયું છે? A. ઓકે, એ બિંદુ મહત્તમ ઉપર છે, અને ન્યૂનતમ પર બિંદુ કયું છે? B. ક્લિયર? એક મહત્તમ વાળું બિંદુ A અને બીજું ન્યૂનતમ વાળું બિંદુ B. ડન આટલી વસ્તુ. હવે સમજો અહીંયાથી આ A બિંદુએ મારે ગ્રાફનો ઢાળ શોધવો હોય. સમજો અહીંયા ગ્રાફનો ઢાળ શોધવો હોય તો શું કરવું પડશે? અહીંયા સ્પર્શક બનાવવો પડે. પડી ખબર? એ જ રીતે B બિંદુએ ઢાળ શોધવો હોય તો અહીંયા સ્પર્શક બનાવવો પડે. હવે જોઈ શકાય ગ્રાફની અંદર કે A બિંદુએ સ્પર્શક બનાવ્યો એ x અક્ષને સમાંતર થાય, એટલે ઢાળનું મૂલ્ય કેવું? 0. પડી ખબર આટલી? અને B બિંદુએ જે સ્પર્શક બનાવ્યો એ પણ x અક્ષને સમાંતર થાય છે, એટલે ત્યાં પણ ઢાળનું મૂલ્ય કેવું થાય છે? 0 જ થાય છે. આટલી તો આપણને બેઝિક ખબર પડે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે ઢાળ છે એટલે કે આ જગ્યાએ A બિંદુએ dy બાય dx. બરાબર છે? dy બાય dx એટલે શું? ઢાળ, અથવા તો આને કહેવાય સ્લોપ. બરાબર છે ને? આ dy બાય dx નું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. ઓકે, અહીંયા dy બાય dx નું મૂલ્ય શું આવશે? 0 આવશે. આટલી ખબર પડે. અહીંયા dy બાય dx નું મૂલ્ય શું આવે? 0. ડન. તો એ જ રીતે અહીંયા પણ સમજો, અહીંયાથી આ બાજુ પણ dy બાય dx એટલે કે ઢાળ, જેને કહેવાય સ્લોપ. બરાબર છે ને? એ કેટલું આવશે? 0 આવશે. કેમ? કારણ કે A બિંદુએ સ્પર્શક દોર્યો એ x ને સમાંતર થયો, અને B એ સ્પર્શક દોર્યો એ પણ x ને સમાંતર થયો, એટલે એમનો ઢાળ કેવો છે? 0 છે. સમજો હવે અહીંયા. બરાબર છે ને? હવે આ ઢાળમાં થતો ફેરફાર શોધવો હોય, સમજો અહીંયાથી આ A બિંદુથી જેમ જેમ આગળ જઈશું એમ બધા ન્યૂનતમ બિંદુઓ મળશે, અને B બિંદુથી જેમ જેમ આગળ જઈશું એમ મહત્તમ બિંદુઓ મળશે. સમજાય આટલી વસ્તુ? હું આમ જઉં તો મૂલ્ય વધતું જશે, આમ જઉં તો બી મહત્તમ મૂલ્ય મળતું જશે, પણ A બિંદુથી આગળ જઉં તો ન્યૂનતમ બિંદુ મળશે મને. પડી ખબર? અને A થી પાછળ આવું તો પણ ન્યૂનતમ બિંદુ મળે છે. એટલે A ની આજુબાજુ અને B ની આજુબાજુ, તો A ની આજુબાજુ બધા ન્યૂનતમ બિંદુઓ છે. બરાબર છે? અને B ની આજુબાજુ બધા મહત્તમ બિંદુઓ છે. કયા? લોકલ મહત્તમ. જેમ જેમ આગળ જઈશું એમ મહત્તમ મૂલ્યો મળતા જશે આપણને. આટલી ખબર પડે? તો મારે A થી આગળ જવું હોય અને B થી આગળ જવું હોય તો એ ઢાળમાં ફેરફાર થાય. હવે મારે મહત્તમ ઉપર ઢાળનો ફેરફાર કેવો છે અને ન્યૂનતમ ઉપર ઢાળનો ફેરફાર કેવો છે એ સમજવું છે. સમજો અહીંયાથી હું
મહત્તમ ઉપર ઢાળનો ફેરફાર શોધવો હોય તો મારે શું કરવું પડે? આ જે ઢાળ છે એનું ફરીથી વિકલન કરવું પડે. એટલે મારે ડી બાય ડીએક્સ અહીંયા શું લખવું પડે? ડીવાય બાય ડીએક્સ. પડી ખબર? આ શું લખવું પડે? ડીવાય બાય ડીએક્સ. આ શોધવું પડે. આનો મતલબ એવો થયો કે ઢાળમાં ફેરફાર થાય છે. બરાબર છે? આ શું થાય છે? ઢાળમાં ફેરફાર થાય છે. બરાબર છે? અથવા તો આને આ રીતે પણ લખી શકાય, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર લખી શકાય. આવું ખબર છે ને? આ દ્વિતીય વિકલન ખબર છે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આવું લખી શકાય. એટલે કે ઢાળનો ફેરફાર કેવો છે આપણે એ જોઈએ. હવે તમને ખબર છે કે મેં આલેખના ગ્રાફની અંદર સમજાવ્યું તો બે પ્રકારની સ્માઇલી બને, એક હસતી અને એક સેડ. બરાબર છે ને? એટલે અહીંયા हंसता हुआ चमन बन रहा है कि सैड चमन बन रहा है? सैड चमन. ओके. અને અહીંયા જુઓ, અહીંયા કેવો ચમન? હસતો ચમન. બરાબર છે? જે જગ્યાએ સૈડ ચમન બને, બરાબર છે ને? સમજાય એટલી વસ્તુ? જે જગ્યાએ સૈડ ચમન બને એ જગ્યાએ આપણે શું નક્કી કરતા હતા? સૈડ ચમન બને તો ગ્રાફનું મૂલ્ય ઘટે કે વધે? ગ્રાફનું મૂલ્ય ઘટે કે વધે? તો જે જગ્યાએ સૈડ ચમન બને છે એ જગ્યાએ ગ્રાફનો ઢાળ, સમજો અહીંયા ઢાળ શું થાય છે? ઘટે છે. ઘટે એનો મતલબ નેગેટિવ. ઢાળનો ફેરફાર નેગેટિવ મળશે ક્યારે? મહત્તમ ઉપર. પડી ગઈ ખબર? મહત્તમ ઉપર ઢાળ શું થાય છે? ઘટે છે. બરાબર છે? અહીંયા લખી શકાય કે મહત્તમ જોડે ઢાળ ઘટે છે. બરાબર? ઢાળ ઘટે એટલે એનો મતલબ એવો કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કેવા મળવા જોઈએ? નેગેટિવ. નેગેટિવ મળે એનો મતલબ ઢાળ ઘટે છે. નેગેટિવ મળે એનો મતલબ ઢાળ ઘટે છે. બરાબર છે ને? અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધું તો મને મહત્તમ બિંદુ મળી જશે. પડી ખબર? નેગેટિવ આવે તો કયું બિંદુ? મહત્તમ. બરાબર છે? હવે સમજો અહીંયા હું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધું. બરાબર છે ને? એટલે ઢાળમાં થતો ફેરફાર શોધું બી બિંદુએ. બી બિંદુએ ઢાળમાં થતો ફેરફાર શોધું તો બી બિંદુથી આગળ જઈશું એમ શું થશે? સ્માઇલી. ઢાળ વધે છે એટલે ઢાળ વધે તો એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? પોઝિટિવ. એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જો પોઝિટિવ આવે તો એને ન્યૂનતમ બિંદુ માનવાનું, અને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જો નેગેટિવ આવે તો એને કયું બિંદુ માનીશું? મહત્તમ બિંદુ. પડી ગઈ ખબર? એટલે ન્યૂનતમ જોડે ઢાળ શું થાય છે? ઘટે છે. સોરી, ઘટતો નથી, ઢાળ વધે છે. ઢાળ શું થાય? વધે તો મૂલ્ય કેવું? પોઝિટિવ. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઢાળ વધે તો મૂલ્ય પોઝિટિવ, ઢાળ ઘટે તો મૂલ્ય નેગેટિવ. એટલે કોઈ પણ ગણતરીમાં જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર નેગેટિવ આવે તો એ મહત્તમ બિંદુ કહેવાય. બરાબર છે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કેવા હોય? નેગેટિવ. બરાબર છે ને? આનું મૂલ્ય કેવું હોય? નેગેટિવ. તો એને મહત્તમ કહેવાય. અને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જો પોઝિટિવ આવે, બરાબર છે ને, તો એ કયું બિંદુ કહેવાય? ન્યૂનતમ બિંદુ. પડી ગઈ ખબર? આ મહત્તમ કહેવાશે. ઓકે. અને આ શરત કઈ છે? ન્યૂનતમ. ન્યૂનતમ માટે પોઝિટિવ મૂલ્ય મળવું જોઈએ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અને મહત્તમ માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર નેગેટિવ મળવું જોઈએ. પડી ગઈ ખબર? ઓકે. આનો સ્ક્રીનશોટ લો. આ ફંડા છે, ફરીથી એકવાર જોઈ લો. અહીંયા એનું મૂલ્ય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જો નેગેટિવ આવે તે મહત્તમ કહેવાય, અને બીનું મૂલ્ય ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જો પોઝિટિવ આવે તો એને ન્યૂનતમ કહેવાય. પડી ખબર? અને આ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શું છે? તો આ જે ઢાળ છે આ ઢાળમાં થતો ફેરફાર છે. શું છે? ઢાળમાં થતો ફેરફાર. અને ફેરફાર કેવો થાય છે અહીંયા? તો એ થી આગળ જાઓ તો ઘટે છે. બરાબર છે? એ થી આગળ જાઓ તો ઘટે છે, અને અહીંયા બી થી આગળ જાઓ તો વધે છે. કઈ રીતે ખબર પડી? સ્માઇલી. આપણી જોડે હિન્ટ છે કે આ ચમન જો સેડ હોય, આ ચમન જો સેડ હોય તો શું કહેવાય એને? ઘટતો ઢાળ. બરાબર છે? અને આ ચમન જો ખુશ હોય તો એને શું કહેવાય? વધતો ઢાળ. બરાબર છે ને? સો અહીંયાથી મહત્તમ મળશે, અહીંયાથી ન્યૂનતમ. પોઝિટિવ હોય તો ન્યૂનતમ કહેવાય, અને નેગેટિવ હોય તો
મહત્તમ કહીશું. બરાબર છે. ફટાફટ સ્ક્રીનશોટ લો અને આપણે આગળ જઈએ. હવે આટલી ખબર પડી ગઈ હોય તો આગળ જઈએ. બરાબર છે ને. આપણે એક્ઝામ્પલ સમજીએ. હવે જુઓ, ચલો. એક્ઝામ્પલ ગણવા માટે આટલી કન્ડિશન હતી. બરાબર છે ને. કોઈ એક મૂલ્ય સમજવા માટે આટલી કન્ડિશન હતી જે આપણે જોઈ લીધી. સમજો હવે અહીંયા શું છે કન્ડિશન. હવે તમને એક વસ્તુ આપું કે કોઈ એક વિધેય y માટે ન્યૂનતમ અને મહત્તમ શોધો એવું કીધું છે. બરાબર છે ને. સમજો અહીંયા વિધેય y માટે, કોના માટે? વિધેય y માટે શું શોધવાનું છે? મહત્તમ અને ન્યૂનતમ શોધો. પડી ગઈ ખબર? આવું આપ્યું છે. હવે વિધેય y શું છે? તો વિધેય y આવું છે, y બરાબર x² - 8x. આ એક વિધેય આપ્યું છે. હવે આ વિધેય માટે મારે શોધવું છે શું? મહત્તમ કે ન્યૂનતમ? શું છે નક્કી કરવું છે. બરાબર છે ને. અને એ નક્કી કર્યા પછી મહત્તમ મળે છે કે ન્યૂનતમ, અને મહત્તમ જોડે વેલ્યુ કેટલી હશે અને ન્યૂનતમ જોડે y ની વેલ્યુ કેટલી હશે આપણે નક્કી કરીએ. બરાબર છે ને. તો જુઓ અહીંયા પહેલા શું કરવાનું? સ્ટેપ 1. પહેલા સ્ટેપ સમજો. સ્ટેપ 1. બરાબર છે ને. આપેલા વિધેયનું dy/dx 0 કરી, બરાબર છે ને. કેટલું કરવાનું? 0. dy/dx આ મળે એને 0 સાથે સરખાવો. બરાબર છે ને. એ સરખાવો એટલે શું થશે? x નું મૂલ્ય મળશે. બરાબર છે ને. શું મળશે આપણને? x નું મૂલ્ય મળશે. બરાબર છે ને. એ x નું મૂલ્ય કોના માટે મળશે? મહત્તમ અથવા ન્યૂનતમ માટે. બરાબર છે ને. હવે આ x નું મૂલ્ય કોના માટે મળ્યું? મહત્તમ અથવા તો ન્યૂનતમ. પણ મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા શું કરવાનું? મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે શું કરવાનું? સ્ટેપ 2. સ્ટેપ 2 d²y/dx². આ જો આ શોધવાના. બરાબર છે ને. આ જો નેગેટિવ આવે તો એને શું કહેવાય? નેગેટિવ આવે અથવા તો પોઝિટિવ આવે. જો નેગેટિવ આવે તો આને કહેવાય મહત્તમ, અને પોઝિટિવ આવે તો ન્યૂનતમ. પડી ખબર? ઓકે. d²y/dx² જો પોઝિટિવ આવે તો ન્યૂનતમ અને નેગેટિવ આવે તો મહત્તમ. બરાબર છે. ત્યાર પછી આ x નું મૂલ્ય સમીકરણમાં મૂકીને શોધી દેવાનું કે ન્યૂનતમ અથવા મહત્તમ કેટલું મળે છે. ઓકે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? તો જુઓ અહીંયાથી પહેલા શું કરું? આનું dy/dx શોધું. dy/dx શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો dy/dx શું થશે? 2x - 8 થાય. આનું dy/dx શું થાય? 2x - 8 શોધી લેવાનું. બરાબર છે ને. આગળ આપણે બધું સમજેલા છીએ, સો ગણતરી વધુ કરતો નથી, આપણને સમજાવવું જોઈએ. બરાબર છે ને. શું મળશે આપણને? 2x - 8. હવે આ 2x - 8 કેટલા થવા જોઈએ? 0. dy/dx કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. ઓકે. સો અહીંયાથી 2x - 8 બરાબર 0 મળે. હવે 2x બરાબર શું થયું? 8. તો x બરાબર શું થશે? 8/2. x બરાબર કેટલા મળે? 4 મળે. હવે આ જે x બરાબર 4 મળ્યા ત્યાં ન્યૂનતમ પણ હોઈ શકે અને મહત્તમ પણ હોઈ શકે. શું હોઈ શકે? ન્યૂનતમ પણ હોઈ શકે અને મહત્તમ. x અક્ષ ઉપર જે 4 મળ્યા છે એ ન્યૂનતમની વેલ્યુ પણ હોઈ શકે અથવા તો મહત્તમની વેલ્યુ પણ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. હવે એ ન્યૂનતમ છે કે મહત્તમ એ નક્કી કરવા શું કરીશું? d²y/dx² શોધવાના. એટલે અહીંયા હું d²y/dx² શોધું તો આ dy/dx આનું જ શું કરવાનું? અહીંયા ફરીથી વિકલન કરવાનું. તો કેટલું થશે? 2 થાય. હવે આ કેવા મળ્યા? પોઝિટિવ. પોઝિટિવ મળ્યા. તો પોઝિટિવ મળ્યા એનો મતલબ શું? કે અહીંયા શું હશે? ન્યૂનતમ. શું હશે ભાઈ? ન્યૂનતમ. નક્કી થઈ ગયું. આ વેલ્યુ ક્યાં મળશે? ન્યૂનતમ. બરાબર છે ને. હવે આ ન્યૂનતમ y અક્ષ ઉપર કેટલું છે એ નક્કી કરવું હોય તો આ જે x મળ્યા તે આમાં મૂકી દો. તો ન્યૂનતમ માટે y બરાબર ન્યૂનતમ વેલ્યુ કેટલી હશે? 4 નો વર્ગ 16 -8 4 કેટલા થાય? 32. 16 - 32. તો y ની વેલ્યુ કેટલી હશે? -16. કેટલી હશે ભાઈ? -16. પડી ગઈ ખબર આટલી વસ્તુ? y ની વેલ્યુ કેટલી હશે? -16. અને આ -16 શું છે? ન્યૂનતમ છે. ન્યૂનતમ છે. બરાબર છે. શું છે આ? ન્યૂનતમ. તો જુઓ અહીંયા આવું થયું. x બરાબર કેટલા? 4. x બરાબર 4 માટે y કેટલા મળ્યા? -16. એટલે ક્યાંક નીચે હશે. અહીંયા પડી ગઈ ખબર? ક્યાંક નીચે હશે. ઓકે. ગ્રાફ આવો હશે. અહીંયા -16 અહીંયા મળે.
ડન આટલી વસ્તુ ઓકે ક્લિયર આટલી વસ્તુ ફટાફટ આનો સ્ક્રીનશોટ લો એક બીજો એક્ઝામ્પલ જોઈએ ભાઈ સમજાવવું જોઈએ બે શરતો યાદ રાખો બે સ્ટેપ સ્ટેપ 1 સ્ટેપ 2 ઓકે સ્ટેપ 1 અને સ્ટેપ 2 યાદ રાખીશું ઓકે ચલો આગળ જઈએ સાફ કરું છું આને સમજો ચલો હવે ધ્યાન આપો બીજો એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરી લઈએ જેથી કરીને ખબર પડી જાય મહત્તમ ન્યૂનતમ શું છે બરાબર છે આવું છે આપણી જોડે y બરાબર 2x માઇનસ 4x સ્ક્વેર બરાબર છે ને આના માટે મહત્તમ અને ન્યૂનતમ નક્કી કરવાનું છે બરાબર છે શું શોધવાનું છે આપણે મેક્સિમા એટલે મહત્તમ અને સોરી અને નહીં બંને તો ના હોઈ શકે બંને હશે એની રીત પછી જોઈએ બરાબર છે મહત્તમ અથવા મિનિમા નક્કી કરો બરાબર છે ને અને કેટલા છે એ પણ શોધી બતાવો તો પહેલા શું કરવાનું આનું dy બાય dx સો dy બાય dx કરીએ તો dy બાય dx શું થશે આના 2 માઇનસ 8x આને 0 સાથે સરખાવવાના આને 0 સાથે સરખે એટલે x મળી જશે સ્ટેપ 1 સ્ટેપ 2 જોઈ લો એકવાર ફરીથી ઓકે સો 2 માઇનસ 8x 0 મળી ગયા તો 2 બરાબર 8x થાય તો x બરાબર કેટલા મળશે x બરાબર કેટલા આવશે 1/4 ઓકે x બરાબર 1/4 આગળ મહત્તમ મળી શકે અથવા તો શું મળી શકે આપણને ન્યૂનતમ મળી શકે શું મળી શકે આપણને ન્યૂનતમ મહત્તમ મળી શકે અથવા તો ન્યૂનતમ હવે મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા શું કરીશું મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા d2y/dx² બરાબર છે d2y/dx² તો આ dy/dx મળ્યા એના d2y/dx² શું થશે 2 નું 0 માઇનસ 8x નું માઇનસ 8 તો d2y/dx² કેટલા મળ્યા -8 આ મૂલ્ય મળે છે નેગેટિવ હવે નેગેટિવ મળે તો શું હોય મહત્તમ કે ન્યૂનતમ નેગેટિવ મળે તો શું હોય મહત્તમ કે ન્યૂનતમ તો નેગેટિવ મળે છે એનો મતલબ કે આ શું છે મહત્તમ ન્યૂનતમ જોડે પોઝિટિવ મળતું હોય બરાબર છે હવે આ મહત્તમ વેલ્યુ કેટલી હશે તો y બરાબર x ને અહીંયા મૂકી દો 2 કેટલા છે 1/4 માઇનસ 4 1/4 નો વર્ગ બરાબર છે ને સો 2 2 4 1/2 માઇનસ અહીંયા 4 4 જતા રહેશે સો 1/4 સો y બરાબર કેટલા આવશે 1/4 આ જગ્યાએ આપણને ન્યૂનતમ મળ્યું ઓકે આ જગ્યાએ આપણને ન્યૂનતમ મળ્યું સોરી મહત્તમ મળ્યું નેગેટિવ છે મહત્તમ મળ્યું ડન આટલી વસ્તુ ફટાફટ આનો સ્ક્રીનશોટ લો ભાઈ પ્રેક્ટિસ કરજો આની બરાબર પહેલા શું કરી ફરીથી એકવાર સમજી લો પહેલા શું કરી જુઓ અહીંયાથી મેં dy/dx શોધ્યું શેના માટે મારે x નું મૂલ્ય જોઈતું હતું dy/dx ને 0 સાથે સરખાઈ દો એટલે મને x મળી જાય આ x એ મહત્તમ અને ન્યૂનતમ હોઈ શકે x પોઈન્ટ ઉપર x અક્ષ ઉપર મહત્તમ અથવા ન્યૂનતમ મળશે આ બિંદુએ આપણને હવે મહત્તમ અને ન્યૂનતમ છે એ શોધવું હોય તો શું કરવાનું d2y/dx² d2y/dx² શોધી લો બરાબર છે ને જો એ નેગેટિવ આવે તો મહત્તમ પોઝિટિવ આવે તો ન્યૂનતમ નેગેટિવ આવ્યા તો આ મહત્તમ કહેવાય ઓકે હવે આ મહત્તમ કેટલું હશે એ નક્કી કરવું હોય તો આ x ને આ y માં મૂકી દો તો આપણને મહત્તમનું મૂલ્ય મળી જશે સિમ્પલ ઓકે ક્લિયર ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ઓકે ચલો બીજો એક એક્ઝામ્પલ આપું તમને સમજો હવે બીજો એક એક્ઝામ્પલ કરીએ એક્ઝામ્પલ શું વાંધો છે ઓકે આવો છે એક્ઝામ્પલ જો y બરાબર સમજો અહીંયાથી જો y બરાબર x² માઇનસ 4x પ્લસ 5 શું છે x² માઇનસ 4x પ્લસ 5 આ હોય તો y માટે મહત્તમ અને ન્યૂનતમ શોધો બરાબર છે ને y માટે મહત્તમ અથવા સોરી અને ના હોય ને બંને જોડે ના હોઈ શકે હશે એની વાત કરીએ મહત્તમ અથવા ન્યૂનતમ શોધો પહેલા તો નક્કી કરવું પડશે મહત્તમ મળશે કે ન્યૂનતમ પહેલા તો શું કરવું પડશે આપણે નક્કી કરવું પડશે મહત્તમ મળશે કે ન્યૂનતમ ઓકે તો જુઓ અહીંયાથી પહેલા શું કરવાનું આનું dy/dx ચલો dy/dx શું થશે 2x માઇનસ 4 પ્લસ 0 આને 0 સાથે સરખો 5 નું શું થઈ જાય વિકલન ભાઈ 0 થાય અચળ સંખ્યા છે બરાબર છે સો 2x માઇનસ 4 બરાબર શું મળી ગયું આપણને 0 મળ્યા હવે 2x બરાબર 4 આ બાજુ જાય તો 4 તો x બરાબર કેટલા આવશે 4/2 x બરાબર આવશે 2 તો આ x બરાબર 2 આગળ આપણને કાં તો મહત્તમ મળે કાં તો શું મળે ન્યૂનતમ મળશે કાં તો મહત્તમ મળે કાં તો ન્યૂનતમ હવે મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે શું કરીએ
શું કરીએ ભાઈ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર સો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર કરો આનું ફરીથી વિકલન તો શું થશે અહીંયા 2 કેવા આયા પોઝિટિવ +2 થાય 4 નું 0 તો +2 આ મળે છે પોઝિટિવ એનો મતલબ પોઝિટિવ એટલે શું મળ્યું આપણને અહીંયા ફક્ત ન્યૂનતમ શું મળ્યું અહીંયા ફક્ત ન્યૂનતમ શું મળે છે ભાઈ ફક્ત ન્યૂનતમ પડી ગઈ ખબર આટલી વસ્તુની શું મળ્યું ફક્ત ન્યૂનતમ ઓકે તો અહીંયાથી ફક્ત ન્યૂનતમ મળ્યું હવે ન્યૂનતમ કેટલું હશે તો આ x નું મૂલ્ય આમાં મૂકી દો તો y બરાબર 2 નો વર્ગ કેટલો 4 માઇનસ 4 ગુણ્યા 2 કેટલા થશે 4 દુ 8 પ્લસ 5 કેટલા આવશે ભાઈ ગણતરી કરી નાખો એ y આગળ આપણને શું મળશે 4 - 8 - 4 + 5 બરાબર છે 4 + 5 બરાબર ફટાફટ સમજી લો પ્રેક્ટિસ કરી લો બરાબર છે ને એક નવો એક્ઝામ્પલ કરીએ ખૂબ જ સરસ મજાનો કે જેની અંદર આપણને મહત્તમ પણ મળશે અને ન્યૂનતમ પણ મળશે ચલો સ્ક્રીનશોટ લઈ લીધો આનો આ ગણતરી કરી નાખજો હવે પૂરું કરજો આટલું બરાબર છે ચલો જુઓ અહીંયાથી સમજો જુઓ એક સમીકરણ છે આવું એક્ઝામ્પલ જ સમજી લો ને હવે સમીકરણ શું કામ એક એક્ઝામ્પલ સમજી લો જો વેગ v બરાબર t નો ઘન -6t² + 12 કેટલા છે t³ -6t² + 12 હોય તો બરાબર છે ને હોય તો વેગનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો બરાબર છે શું કરવાનું છે વેગનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે તો જુઓ અહીંયા પહેલા શું કરવાનું dv/dt કેમ dv/dt કર્યા કારણ કે આમાં t છે તો t ની સાપેક્ષે વિકલન થશે પડી ખબર x હોત તો x ની સાપેક્ષે વિકલન કરતા y હોત તો y ની સાપેક્ષે વિકલન કરતા અહીંયા t છે તો t ની સાપેક્ષે વિકલન કરીએ બરાબર છે તો જુઓ અહીંયાથી શું થશે t નો ઘન 3t² - 6t² એટલે 12t + 0 આટલું થાય આને 0 સાથે સરખાઈ દઈએ બરાબર છે તો જુઓ અહીંયાથી 3t² - 12t બરાબર 0 મળી ગયા છે આપણને આટલી ખબર પડે હવે આના આપણે બે મૂલ્યો મળશે t ના એ તો ખબર છે ને ભાઈ આને સીધી રીતે ગણતરી કરવી પડે આને હું t ને આ બાદ લઈ જાઉં t ઉડી જાય જુઓ અહીંયાથી 3t² = 12t t ઉડી ગયા તો t બરાબર કેટલા આવે 12/3 બરાબર 4 આ મૂલ્ય ખોટું છે ભાઈ આવું ના શોધાય આ રીતે ના શોધાય આને અલગ રીતે શોધવું પડશે કઈ રીતે તો જુઓ અહીંયાથી આને આ રીતે ના શોધાય તો શું કરવાનું આમાંથી હું 3 કોમન લઈ લઉં 3t કોમન લઈ લઉં તો જુઓ આવું થાય 3t કૌંસમાં શું વધશે t - 4 બરાબર 0 એટલે અહીંયાથી બે મૂલ્યો મળશે આપણને t ના કયા બે મૂલ્યો મળશે તો 3t બરાબર એક 0 મળશે અને t - 4 બરાબર 0 મળશે એટલે એક મૂલ્ય t નું 0 મળ્યું અને એક મૂલ્ય t નું 4 મળ્યું બરાબર છે ને એટલે t બરાબર 0 આગળ મહત્તમ પણ હોઈ શકે ન્યૂનતમ પણ હોઈ શકે t બરાબર 4 આગળ મહત્તમ પણ હોઈ શકે અને ન્યૂનતમ પણ હોઈ શકે હવે આ નક્કી કરવું છે કે મહત્તમ છે કે ન્યૂનતમ તો શું કરીએ હવે આનું ફરીથી વિકલન કરીએ સમજો અહીંયાથી શું કરીએ આપણે આનું ફરીથી વિકલન કરી જોઈએ બરાબર છે ને તો આનું ફરીથી વિકલન કરીએ તો શું થાય બરાબર ચલો થોડું વિચારો પહેલા આપણે બે મૂલ્યો મળ્યા t બરાબર 0 અને t બરાબર 4 હવે t બરાબર 0 માટે આપણને આ જે બે મૂલ્યો મળ્યા છે ત્યાં મહત્તમ અને ન્યૂનતમ શોધવું છે તો શું કરવાનું પહેલા તો શું કરવાનું ફરીથી વિકલન કરવાનું આનું સમજાયું તો હમણાં તો આવું થશે જુઓ ફરીથી વિકલન d²v/dt². આનું ફરીથી વિકલન કરો તો 2 આગળ આવે તો 3 દુ 6t -12 થાય. હવે એકવાર t બરાબર 0 મૂકો તો 0 - 12 એટલે શું મળ્યું આપણને -12. તો આ મળે છે આપણને નેગેટિવ. આ નેગેટિવ મળ્યા તો 0 આગળ મહત્તમ હોય કે ન્યૂનતમ? 0 આગળ મહત્તમ હોય કે ન્યૂનતમ? નેગેટિવ એટલે શું મળ્યું અહીંયા? મહત્તમ. પડી ગઈ ખબર? ચલો ફરીથી d²v/dt² જે હતા કેટલા હતા? 6t - 12. આમાં t નું મૂલ્ય 4 મૂકો તો 6 4 કેટલા થાય? 24 - 12 થાય. ઓકે, 24 - 12 થશે. હવે ડન. ઓકે, સો અહીંયા d²v/dt²
+12 મળે. આ કેવા મળે આપણને? પોઝિટિવ. તો અહીંયા એક નેગેટિવ મહત્તમ મળ્યું અને પોઝિટિવ મળે છે તો ત્યાં શું હશે આપણી જોડે? ન્યૂનતમ. શું હશે ભાઈ? ન્યૂનતમ. ક્લિયર? આટલી વસ્તુ અહીંયા શું મળશે આપણને? ન્યૂનતમ. ઓકે, એક મહત્તમ એક ન્યૂનતમ બંને મળી ગયા. હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કેટલા હોય, બરાબર છે ને, એ શોધીએ. વાય અક્ષ ઉપર મહત્તમ વેગ કેટલો હશે અને ન્યૂનતમ વેગ કેટલો હશે? તો એકવાર મહત્તમ શોધવા માટે આમાં 0 મૂકી દો તો મેક્સિમમ વેગ આમાં 0 મૂકી દઉં તો 0 નો ઘન 0 -60² 0 +12 એટલે મેક્સિમમ વેગ 0 મૂકવાથી મને કેટલો મળી ગયો? 12 મીટર પર સેકન્ડ. પડી ગઈ ખબર? ઓકે, કેટલો મળી ગયો? 12 મીટર પર સેકન્ડ. અને ન્યૂનતમ શોધવું હોય વી મિનિમમ તો શું કરવાનું? અહીંયા મિનિમમ ક્યાં મળ્યા હતા? અહીંયા ન્યૂનતમ, એ જ મિનિમમ. ત્યાં 4 મૂકવાથી આપણને પોઝિટિવ મળે એટલે ન્યૂનતમ કહેવાય. તો અહીંયા 4 નું મૂલ્ય મૂકો તો 4 નો ઘન 64 માઇનસ 4 નો વર્ગ 16 ગુણ્યા 6 એટલે 96 પ્લસ અહીંયા 12. તો વી મિનિમમ કેટલા આવશે? વી મિનિમમ કેટલા આવશે આપણી જોડે? -20. કેટલા આવશે? -20 મીટર પર સેકન્ડ. ગણતરી કરો છો -20. ડન આટલી વસ્તુ? ઓકે, કેટલા આયા? -20. એટલે મહત્તમ વેગ 12 મીટર પર સેકન્ડ હોય અને ન્યૂનતમ વેગ 20 મીટર પર સેકન્ડ હશે. સો મહત્તમ અને ન્યૂનતમનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ ખબર પડી જ ગઈ હશે દોસ્તો, બરાબર છે ને? સો આ એક્ઝામ્પલના આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર છે? આની અંદર આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે. બાકી રૂટિનમાં જે બી એક્ઝામ્પલ આવશે આપણે એની ચર્ચા કરીશું, બરાબર છે ને? સો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ ભણી રહેલા મિત્રોને આપણી ચેનલ પહોંચાડી દેવાની છે, બરાબર છે? જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે અને બેલ આઇકન પ્રેસ કરી લેશે. અને તમને મૂંઝવતા જે બી પ્રશ્નો હોય, બરાબર છે ને, એ કોમેન્ટ સેક્શન બોક્સની અંદર મૂકી શકો છો. આપણે જરૂર એનો જવાબ આપીશું. ઓકે, સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ સરસ મજાનો ટોપિક સંકલન લઈને આપણે આવી રહ્યા છીએ. ત્યાં સુધી બાય. થેન્ક યુ.